હું તમને બતાવી દઉં કે કેટલી સોફ્ટ બની છે. માવાની મીઠાઈ તમે ભૂલી જશો, બહુ જ મસ્ત બને, ઓછા ઘીમાં, ઓછા ગોળમાં. વાહ ફ્રેન્ડ, છે ને? તો તમે આ શ્રાવણ મહિને, આ રક્ષાબંધને આ મીઠાઈ બનાવીને ભાઈ માટે લઈ જજો. તો ચલો બતાવું, બહુ જ મસ્ત ને બહુ જ ઇઝી રીતે 2 મિનિટમાં તૈયાર થાય છે. આહા, બહારથી ભેળસેળવાળી મીઠાઈ ના લાવી હોય ને તો સાદી સિમ્પલ આ બનાવજો. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, આ છે સિંગ અને તલ, એને બંનેને ભેગા શેકી લેવાના. તો ચલો પહેલાં એને પીસી લઈએ. કોઈ બી સ્વીટ તમે 2 મિનિટમાં બનાવી છે. ગોળ છે, ઘી છે અને તલને સિંગ છે, તો એને અધકચરા પીસી લઈએ. મસ્ત પીસાઈ ગયું છે ને? ચલો હવે એનો પા કરી લઈએ. ઘી લઈ લઈશું 200 ગ્રામ જેટલું. એમાં ગોળ લઈશું 150 ગ્રામ જેટલું. અને મસ્ત એનો પા થવા દઈશું, મતલબ ગોળ એકદમ પીગળી જવો જોઈએ. મસ્ત ગોળ ગરમ થઈ ગયો, પીગળી ગયો છે. બસ આ રીતે નાના નાના બબલ્સ થાય ને એટલે તમે જે શેકીને સિંગને તલ રાખ્યા છે ને પીસીને, એ અંદર એડ કરી દો. સ્વીટ તમે વધારે ખાતા હોય તો લઈ શકો. મારે ઓછું સ્વીટ બનાવું હતું ને એટલા માટે મેં ગોળ ઓછો લીધો છે. જે રીતે ભળે એ રીતે આપણે એડ કરી દઈશું. સોરી ફ્રેન્ડ. એને મિક્સ કરી બની જાય છે ફટાફટ આ એક મીઠાઈ, અને ખાવામાં બહુ જ મસ્ત લાગે. જો તમને ભાવતો હોય તો ઇલાયચી પાવડર 1 અડધી ચમચી એડ કરી દો, બરાબર? તો આખો ટેસ્ટ જ અલગ લાગશે તમને. અને મિક્સ કરી અને થાળીમાં ઠારી દેવાનું છે. પછી પીસ પાડી લો તમને ગમતા. લાડુ બનાવવો હોય તો લાડુ બનાવી લો, જે તમને ગમે એ રીતે આ મીઠાઈ તૈયાર થઈ જાય છે ને? મસ્ત. થાળીમાં લઈ લેવાની છે. કોઈ વધારે પડતી થાળી બગાડવાની જરૂર નથી. આમાં કોઈ ડ્રાય ફ્રૂટ કે કશું જ એડ નથી કરવાનું. સાદી સિમ્પલ આપણે આવી જ રાખવાની. તમને જેવું ગમે એ રીતના પતળી જાડી તમને ગમતી તમે કરી શકો છો. તૈયાર છે સાદી સિમ્પલ ઘરે મીઠાઈ, વાર બી નહીં લાગે. આ સ્વીટ તમે જેટલું સાદું રાખશો ને એટલું તમને સારું લાગશે. કાપા પાડી લેજો ગરમ ગરમમાં જ, કારણ કે ઠંડામાં પછી તમને કાપા મજા નહીં આવે. ત્રિકોણ, ચોરસ, તમને જે રીતે ગમે એ રીતે એકદમ ઓછા ખર્ચામાં તમે વધારે મીઠાઈ ઘરે બનાવી શકો. મેં ચોરસ જ પીસ કર્યા છે. ઠરે એટલે પછી ડબ્બામાં ભરી દો અને મહિનાથી 1.5 મહિના સુધી તમે એને ખાઓ, કશું જ નથી થતું. સિંગ છે એટલે આપણે શેકીને લીધી છે એટલે ખોરી બી ના થાય. ઓકે ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. ચોક્કસથી આ મીઠાઈ ટ્રાય કરજો. બાય.